દીકરા નિલેશભાઈ અને વિપુલભાઈ એમના માથેથી તો બાપનો છાંયો છીનવાઈ ગયો, પણ બેન હેતલબેન એમના દીકરી એમને હાચવવાની જવાબદારી હવે જે બાપ પાસે લાડ કરતી હતી એ દીકરી હવે ભાઈઓ પાસે લાડ કરી શકે. હવે બાપનો છાંયો તો બાપનો હાથ તો માથેથી વિયો ગયો. બાપ માયો કે આપણે બધા સાંભળ્યું હોય, પણ અત્યારે કેવા ગીતોની જરૂર છે ભાઈ નિલેશભાઈ અને વિપુલભાઈ એટલે કે ભૂરો, બધા ભૂરો તરીકે ઓળખે છે, બે ભાઈઓ અને બેન હેતલ માટે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભાઈનો ઝુલાવે ટાંકી. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભાઈનો ઝુલાવે ટાંકી. કોયલને મોરલા બોલે બેટીનો હિચકો ડોલે, કોયલને મોરલા બોલે બેટીનો હિચકો ડોલે. ભાઈ નિલેશભાઈ વિપુલભાઈ પૂરો આ નાના નાના હોય અને બેન હેતલ એ નાની હોય અને ત્રણેય ભાઈઓ બહેનોને જેની રાખડી બાંધતી હોય બેન અને ભાઈઓ ભાગતા હોય માં પકડી રાખતી હોય અને પરાણે જે રાખડી બાંધે. કોયલને મોરલા બોલે બેટીનો હિચકો ડોલે, કોયલને મોરલા બોલે બેટીનો હિચકો ડોલે. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી અને ભાઈ અને બેનના પ્રેમની વાતો તો ઘણી બધી છે. કદાચ રાતોની રાતું વાતો કરી તો ભાઈ બહેનના પ્રેમ બાપ દીકરીના પ્રેમની વાતો ખૂટે નહીં. પણ આપણે હજી બીજા કલાકારોને સાંભળવાનું છે, બધાને ન્યાય મળી રહે. પછી એવું ન થવું પડે બહુ ભાઈ ઉજળું રાખી લીધું એમ લાગી ગયો છે, એટલે બધાને આપણે ભાઈ ડૉક્ટર સાહેબ એમને પણ સાંભળવા છે. રાજુને આપણે બહુ ઓછો સાંભળી કે રાજુભાઈ હાકળિયા એમને સાંભળવા છે. બેન કૈલાસભાઈને પણ ફરીથી આપણે સાંભળશું. બહુ સારું ગાય છે, કેવા સરસ મજાના. હજી એની એક મેલડીમાંનું બહુ સારું ગાય છે, મેલડી સાંભળે એનું પણ આપણે મેલડી. જ્યારે એક રાક્ષસ એવો ધરતીમાંથી આવ્યો, ટૂંકની વાતમાં કહું છું, નહીંતર વાત તો 1.5 કલાકની અને 1.5 કલાક મેં GTPL ઉપર પણ મેલડીની વાર્તા કરેલી છે. એમાં એવો અસુર આવ્યો કે દેવતાઓ જ્યાં જાય ને અશુદ્ધ જગ્યાએ વ્યો જાય, દેવતાઓ જ્યાં જાય ન હતો એવી અશુદ્ધ જગ્યાએ વ્યો જાય કે દેવતાઓ જાય ન હતો. પછી બ્રહ્માંડ દેવતા બધા ભેગા થઈને કીધું કે હવે શું કરવું, આ અશુદ્ધ કોઈનાથી મરે એમ નથી. અને પછી જે શક્તિએ સ્વરૂપ ધારણ કર્યું અને એને માર્યો, ત્યારે બધા દેવતાઓએ ભેગા થઈને કીધું કે આ કોણ લડ્યું, આને મારવામાં લડવા વાળું કોણ? ત્યારે જે સ્વરૂપ ધારણ કર્યું હતું ને એને કીધું કે મેં લડી, હું લડી, મેં લડી. અને ત્યારથી શક્તિનું નામ પડ્યું મેલડી. ઈ માં મેલડી છે.
કે મૂકે નહીં. બધા દેવતાઓની જ્યારે કારી ન ફાવી ત્યારે જે શક્તિએ સ્વરૂપ ધારણ કરી અને રાક્ષસને માર્યો ને કીધું મેં લેડી, હું લેડી, ઈ માં મેલડી, ઈ મેલડીના પરમ ઉપાસક ભુવા. એવી ઘણી બધી વાતો. અને મારી પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ છે ને, એમાં દરેક જ્ઞાતિની હું ખાસિયત બોલું છું, કઈ જ્ઞાતિમાં કેવો ગુણ હોય. હમણાં હું ડોક્ટર સાહેબ એટલે કહું, હમણાં હું ડોક્ટર પાસે ગયો મને કે શું થાય, મેં કીધું જો નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલવું ઝેરી માથાનો કટાપો નથી આતા સીસી મગજની બીમારી નથી થઈ વેરી આંખ ઉઠી નથી આંધણી કે તકોડી અંધાપો મોતિયો નથી નેણ ભાડે રતાંધળાપણું નથી જાંજવું ભળાતું નથી નીર ચરતું નેણે સાસવારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડા નથી મુખ સાંધા. મન કે એ બધી રેવા જો તમારે થાય છે હું ઈ કયો નથી થતું. ઈ કે મેં કીધું થતું હોય તમે ઓળખી લો ને. કે હવે એવા ક્યાં ડોક્ટર રહ્યા છે, હવે લેબોરેટરી કરવી છે. અને મોંઘામાં મોંઘા ડોક્ટર હોય તો તમારે રાજકોટના ખાલી નાયડ જોવાના 1000 રૂપિયા લઈ લે. અને 1000 લીધા પછી પાસે એમ કે આમાં મનકારી નહીં ફાવે ઓલા ડોક્ટર પાસે જાવ તો તને 1000 દીધા એ અમારા હાવ જ્ઞાન ખરેખર જાજામ જાજા જો કાપતા હોય ને તો ડોક્ટરો તો એ રાજકોટના ડોક્ટરો. અને બીજું રાજકોટનું પોલીસ થી બહુ બીવી છે. અહીંયા આવું હોય તો એમ થાય વાહન ઘરનું છે તોય નથી લઈને આવતા બોલો. કારણ કે પોલીસ ગમે એમાં દંડ આપી દે બોલો. ઉભા જ હોય તમે અહીંયા ત્રંબા ત્યાં આવો એટલે લઈ રોકડી કરવા ઉભા જ હોય. ઘરની ગાડી તોય હું નથી લઈને આવતો શું કામ દંડ ના બીકે ગમે એ વાતમાં દંડ આપી. મને તો એમ થાય કે આ પોલીસ નો પગાર કરતા દંડ ની આવક વધારે છે. હજી ગમે ત્યારે અમને તો આડા ફરશે જ કઈ અમને મૂકવા નહીં નથી. પણ એક રીતે સારું છે અમારે કલાકાર પ્રત્યે બોલો ભાવના રાખે. એ આવીને હું પૂછે ક્યાં પ્રોગ્રામ હતો.